તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ આપણે સોળા વાવવા આવ્યા છીએ, તમને ખબર જ છે. તો ચાલો અત્યારે આપણે માંડવી દેખાડું દઉં. આપણે કાલ નતા આવ્યા વાડીએ અને આજ રવિવાર છે એટલે આજ આવ્યા છીએ. તો અત્યારે વાડીએ આપણે સોળા વાવવા માટે જ આવ્યા. ખાલી જો કેળામાં બાવળ ઉગેલો, બાવળ હોય ને તો પાણી વધારે રખે હે એટલે બાવળ ન રાખવાનું. અમારે સામે હતો 2 બાવળ હતા, 2 તૂટા કાઢીને ખા કે ઝટકા ચાલુ હોય એટલે જોઈને જ હું તો નીકળું, બાકી અડી ગયો હોય તો ટાઈટ ઉડાડી દે. ને આપણે માંડવી કેવડાવે એમ નથી, થોડી થોડી, પણ તોય થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. આપણે વચમાં માંડવી બાકી હતી ને એ જો સામે વચલો પટો વાહેથી ઉગ્યો ને એક કેવડાવે, એ જોઈને એમ થાય કે આનું શું થાય. આપણે કાંઈ ટેન્શન નથી લેવાનું, એટલી બધી ટેન્શન લેવાવાળી વાત નથી. તો અત્યારે આપણે જવાનું છે એટલાપડામાં. તો અમે એટલાપડું છે તો ના આપણે જવાનું છે ને તેમાં વાવવાનું છે સોળા. તો ચાલો અત્યારે આપણે સોળા લેતા આવીએ. તો અહીં જો આપણે રીંગણી વાવી દીધી છે, શેઢાના સાઈડ રીંગણી વાવી દીધી છે ને આપણે સોળા છે લઈને વહી આવ્યા, કારણ કે ગાડીમાં આવવાના હતા તો ગાડી આવી ગઈ છે ને આ સોળા છે એક બોટલ આપણે ને સોળા વાવવાના છે. એટલા પડામાં પાસે હું પૂગી જાઉં છું. ચાલો હું બતાવું. અહીં જો ગવાર વાવી દીધા, ગવાર છે આ. અહીંયા પણ ઝટકા મશીનનો વાળો બાંધેલો છે, નક્કી ન હોય ચાલુ હોય બંધ હોય. તો મિત્રો અત્યારે આપણે એટલા પડામાં આવી ગયા છીએ, એ પણ સોળા લઈને સોડાના બાટલામાં સોળા લઈને આપણે આવી ગયા છીએ. આ કવો છે, કવામાં પાણી છે પણ એ સાઈડ નથી જવું, ગાડી લોસમાં છે ને ફોન પડી જશે તો લોસમાં ગાડી વહી જશે. તો આ આપણું પડું છે, આમાં કેટલા કેળા છે 1 2 3 4 5 6 7 8 9, ટોટલ 9 કેળા વાવવાના છે ને નાના નાના છે એટલે તરત વવાઈ જાય. એટલે સોળા આપણે ઉગવાડવાના છે. તો સોળા વાવવાના છે આપણામાં. આપડું જોઈ શકો છો તમે ને ફોનમાં દિક્કત આવી ગઈ યાર. આ ગામની પાદરમાં જ છે આપણી વાડી. જો આ ગામ દેખાય છે, ગામની પાસે જ છે વાડી આપણી, જોઈ શકો છો. અને હવે 9 કેરામાં આપણે છે સોળા વાવવાના છે. સૌથી પહેલાં આપણે પડું તૈયાર કરવા માટે આમાં પાળા બાંધી દીધેલા છે જો તૈયાર. પહેલાંથી અગાઉ જ આપણે સોળા વાવવાના હતા, પહેલાં જ આપણે સોળા માટે પડું તૈયાર કરી દીધું હતું. પછી આમાં પાણી પાઈને કોરવાનું કરી પછી પાછી રાપડી રાખીને પછી આપણે આને તૈયાર કરી દીધું હતું. ને પછી પાછું પાણી પાઈને ખેડીને લોટાવેટર મારી અને બાળા કરી દીધા. એટલે અત્યારે આપણે છે આ લીમડાનો સાયો છે, આપણે આ કાપી નાખ્યો છે લીમડો, જોઈ શકો છો તમે. લીમડો અહીંથી ઉલાળ નાખ્યો અહીંથી, કારણ કે એમાં લીંબોડીઓ જતો છે ને તેમાંથી ફુવારામાં તકલીફ પડતી હતી, ફુવારા હરખા હાલતા નહોતા એટલા માટે. તો અત્યારે આપણે સોળા વાવવાનું ચાલુ કરી દેવાનું છે. થોડીક વાટ જોઈ, 9-10 વાગ્યા તો 9 કેરા છે, 3 કેરા આવશે. આપણે 3 જણા છીએ એટલે ગાયકા પૂરા થઈ જાય છે. ને આજે કેટલી તારીખ છે જણાવવા માંગુ છું. તો 28 તારીખ છે, 6ઠો મહિનો 2009. 2026 2009 બોલાઈ ગયું. તો ફૂલ બાકાજીકીમાં જોતા રહેજો વિડીયો, અને મજા આવે તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ડેલી નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધકિંગ બ્લોગર એટલે કે ધકિંગ 802 ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો હું કવો દેખાડું, કારણ કે આ કવામાં ફોન પડી ગયો તો બધું જશે. ઓહો પાણી તો અહીંયા જ છે. તો આમાં પાણી નથી દેખાતું, કાળું થઈ ગયું પાણી હોતી. અહીં ઝટકા મશીનની પેટી બનાવી, જો એ પેટીમાં આપણે ઝટકા મશીનનું બધું ગોઠવેલું રાખવાનું. હું અત્યારે વાળો જોઈ લઉં, કારણ કે જ્યારે વાળો આપણે ગોઠવવાનું થાય ને ત્યારે મારે ફિટ કરવા આવવું પડશે. આ રીતે મેં ઓલકેર પણ ગોઠવ્યું હતું, ખબર નથી ઉપલી ગરાડીને હેઠલી ગરાડીને.
તો અત્યારે સોળા આપણે સામે મેકી દીધા છે. ત્યાં લીમડાની છાંય આપણે બેસીએ જ્યાં સુધી વાવવાના ઓર્ડર ન આવે. વાવવા મળવાની છે આગળ આપણે ત્યાં સુધી અહીંયા બેસી. હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? તો ફરી એકવાર હું આવી ગયો છું તમારી સાથે. આ છે સોળા, આને આપણે વાવવાના છે આમાં. તો આ પડું છે, જોઈ શકો છો તમે. આ પડાની અંદર આપણે આ સોળા વાવવાના છે. તો હું સોળા વાવવા આવી ગયો તો મેં વિચાર્યું આ છે આપણી પાસે કવો. તો કવાની અંદર શું થશે? કૂદકો મારી. તો ચાલો આપણે જાણીએ. તો સૌથી પહેલાં હું કૂદકો મારી તો મારા ભેગો નીકળી જઈશ. જો મારથી નાનો કોક હશે, તરતા નહીં આવડતું હોય, તો તે કૂદકો નહીં મારી શકે. ને જોઈ શકો છો એટલો ઊંડો કવો છે, તેમ પાણી નાખેલું છે. પાણી ફૂલ ભરેલું છે, નાખેલું નથી. તો આ કવાની અંદર પાણો નાખી તો પાણો તો ડૂબી જ જાય. તો અમારથી નાના મિત્રો હશે ને, જેમ તરતા નથી આવડતું તેવા મિત્રો છે, ડૂબી જશે. અને મોટા હશે તો તરત નીકળી જાય છે. વધારે પડતો સાંજ છે તો આ કવામાં કૂદકો હું મારી તો હું તો નીકળી જઈશ, પરંતુ કવામાં પાણા બાણા અડી ગયા તો વાગવાની પણ શક્યતા છે. તો આ સોળાને વાર લગાડ્યા પહેલાં શરૂ કરી દઈએ વાવવાનું. તે પહેલાં આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. તો સારું મુહૂર્ત જોવા માટે અત્યારે વાર છે ને હમણાં જ ફોન આવે એટલે આપણે સોળા છે ચાલુ કરી દેવાનું છે પડામાં. તો પડામાં કુલ 9 રાપા છે. 9 રાપા આપણે 9 રાપા છે ને એમાં આપણે સોળા વાવવાઈ દેવાનું છે. ને આ છે ને લીમડો આપણે કાપી નાખવો, જોઈ શકો છો તમે. એ લીમડો બૂઠો કરી નાખો આપણે, કારણ કે તેમાંથી જે લીંબોડીઓ છે ને એ આમાં ખરતી હતી આ કવાની અંદર. ને કવાનું બધું પાણી છે ને એટલું ખેતર છે ને આનું ઉપરનું આ ઢોરો બતાવી ત્યાંથી જવાય ને ખેતરમાં જતો હતું. એટલે એ ઉપર જાય છે ને પાણી, એમાં ફુવારા હાલે આપણે. એટલે ફુવારામાં એવડી લીંબોળીઓ હોય એ અટકી જાય. એ અટકે નહીં ને એ આટું લીંબોળિયું ન જાય એ માટે આપણે કાપી નાખ્યું છે. ને બાકીનો આ સાઈડનો છે લીમડો છે, હા એ લીમડો રાખી દીધો છે, અડધો કાપી નાખ્યો છે. તો અત્યારે આપણે એવું આપણા માંડવી છે, ચાલો હું બતાવું. તો સૌથી પહેલાં આને અહીંયા મૂકી દઉં નીચે, અહીંયા જવાનું થાય આપણે. આ છે લીમડો, જોઈ લો. ઓલા પાણી કાપીને આપણે અહીં નાખ્યો છે. તો એ લીમડો કાપીને અહીં નાખી દીધો. એ લીમડો છે. તો આ છે પેલું પડવું આપણું. જોઈ શકો છો આ છે આપણે માંડવી. ચાલો હું બતાવું તમને માંડવી. તો ચાલો આવી માંડવી છે આપણે. તમે અત્યારે શું આવ્યું કોમેન્ટમાં જણાવજો મને. જોઈ શકો છો તમે. અને અત્યારે આપણે સોળા વાવવાનો સમય હજી થોડોક બાકી છે, ત્યાં સુધી આરામ કરી લઈ અને પછી સોળા વાવવાનું ચાલુ કરી દઈએ. તો સોળા વાવવાનો વ્લોગ આવશે ટૂંક સમયની અંદર, તે પાર્ટ 2માં. તો જે પણ મિત્રોએ મારો સોળા વાળો વિડીયો જોવો હોય તેમાં હું ડેટ સાથે નાખવાનો છું, કારણ કે જ્યારે બીજી ફેરો અમારે વિડીયો હોય તો કંઈક ડિટેલ જોતી હોય ક્યારે વાવ્યા હતા ક્યારે નહોતા વાવ્યા, તે માટે હું વિડીયોમાં ડિટેલ નાખું છું, તારીખ વાર. કારણ કે જ્યારે આપણે બીજી ફેર વાવવાનું થાય, બીજી ફેર કંઈક નવીન ઉગાડવાનું થાય તો ખબર પડે કેટલા દિવસની અંદર તૈયાર થાય, કેટલા દિવસની અંદર બને છે. તો આ સોળા છે આમાં ઉગાડવાનું છે. ત્યાં સુધી આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ને આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકનને પ્રેસ કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય હનુમાન દાદા, જય શ્રી રામ. મળશું નવા બ્લોગ સાથે. તો મિત્રો અત્યારે આપણે ચાલુ કરી દીધું છે. જો આમાં સોળા છે ને સોળા વાવું છું હું. ચાલો વાવી બતાવું. આવી રીતના આપણે સોળા વાવવાના. બે સોળા લઈને આમાં નાખી દઉં છું. સોળા વાવી દીધા બાકીના.